સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા અને પલસાણા સહિતના તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ લાઇનની કામગીરી સામે મોરચો માંડ્યો। ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં પાવરગ્રીડના વીજ ટાવર ઊભા કરવાની કામગીરીથી જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેના પગલે ખેડૂતોમાં ભારે નારાજગી। ખેડૂતોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચી સરકાર દ્વારા વળતર અંગે જાહેર કરાયેલા પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વળતર નહીં તો ટાવર નહીંના સૂત્રોચ્ચાર સાથે માંગ કરી કે તેમને જમીનનું બજાર કિંમત પ્રમાણે યોગ્ય ભાડું અથવા 4 ગણું વળતર ચૂકવવામાં આવે। બજાર કિંમતના 4 ગણા વળતર મળે અથવા 50,000 રૂપિયા માસિક ભાડું મળે અથવા તો થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા મળે। આ વાત છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છે, પણ આ સરકાર ખાનગી કંપનીઓને ખાસ કરીને અદાણી અંબાણીના ખોળે બેઠેલી માલે તુજારોની અને ઉદ્યોગપતિઓની સરકાર છે। એટલે ઉદ્યોગપતિઓને લાભ થાય એવા કાયદાઓ અને સર્ક્યુલર